આજે આપણે એક વિડીયો બનાવવાનો છે. તારીખ 12 10મો મહિનો અને આપણે જો આ ફૂલ કપામાંથી લઈને આવ્યા છીએ. આ ફૂલમાંથી જીવાત નીકળી અસંખ્ય. એક ફૂલમાં લગભગ 20 જીવાત નીકળે અને ધનેડા જેવી જીવાત. જો આ ધનેડા જેવી જીવાત છે. આ ફૂલને પરાગવો એ ખાઈ જાય છે. અને આની ખાસિયત શું છે ખબર છે? કે આની ખાસિયત એ છે કે ફૂલમાં નર માદા ઘરી જાય પછી ફૂલ બીડાઈ જાય છે. અને બીડાઈ જાય પછી એની અંદર અસંખ્ય જીવાત થઈ જાય છે. 20-25 જીવાત થઈ જાય. આપણે આને ખોલી અને પછી આપણે નિરીક્ષણ પાકું કર્યું અને એક છોડવાના લગભગ મેં ફૂલ 25 ફૂલ તોડ્યા. 25 ફૂલમાં આવી જીવાત નીકળી. એટલે આવી જીવાત નીકળી એટલે આ પરાગ ખાઈ જાય એટલે આ ઝીંડું ન થવા દે. આપણે એમ કહીએ કે ભાઈ આ ફાલ ખરી કેમ જાય છે, પણ આ ધનેડા જેવી જીવાત છે. જો આ ધનેડા જેવી, એટલે આ ધનેડા જેવી જીવાત છે ને, એટલે આ કપાને બહુ નુકસાન કરે છે. અને જો આ ફૂલમાંથી બધી જીવાત નીકળી જાય અને ફૂલ ત્યાં ખોલીને તો આને પાંખું છે એટલે આ ઉડી જાય છે. એટલે હું ફૂલ છે ને મુઠ્ઠીમાં તોડીને એને લેતો આવ્યો. ઘેરે આવી અને પછી આ આપણે પ્લાસ્ટિકનું ઝબલું છે, આ પ્લાસ્ટિકના ઝબલામાં આપણે ખાલી કરી. જો છે અસંખ્ય, જો છે અસંખ્ય. 6 ફૂલ જ લાવ્યો છું, ખાલી 6 ફૂલ તોડ્યા. આમ તો મેં ત્યાં બધું જોયું, મેં કીધું વિડીયો ઉતારું કપાએ જઈને, પણ તો ત્યાં જીવાત ઉડી જતી હતી. પછી એવું નક્કી કર્યું કે આપણે ફૂલ ઘેરે લેતા જઈએ. ઘેરે લાવ્યા આપણે. ઘેરે લાવી અને આને જબલામાં આપણે ફૂલને ખોલ્યા તો એક ફૂલમાંથી 20-25 જીવાત નીકળે. જો આ બધી જીવાત એ જ છે. જો આ બધી બેસી ગઈ અત્યારે. જો છે લાગટ છે, આમાં લાગટ છે. જો છે એક ફૂલમાંથી 20-25 જીવાત નીકળે. આટલી જીવાત છે. અને આ જીવાત મરે નહીં કે દવા છાંટવાનું. કેમ ન મરે એનું કારણ હું તમને કહું. ફૂલની અંદર ઘરી ગયા કે ફૂલ બીડાઈ જાય છે. ફૂલ બીડાઈ ગયો એટલે પછી ફૂલની અંદર દવા જાય નહીં. એટલે આ જે લાલ ઈયળ પહેલાં આવતી હતી ને એની કરતાંય ખતરનાક. લાલ ઈયળ તો કોક ઝીંડવામાં હોય, પણ આ જીવાત ખતરનાક છે. એટલે આ જીવાત મરશે નહીં. એટલે કપામાં કોઈએ એવું રાખવું નહીં કે કપામાં હવે ઝીંડવા થાય નવા, એવું મને નથી લાગતું. અને આપણે નિરીક્ષણ કર્યું હોય ખોટું કર્યું ન હોય, કારણ કે આ જીવાત દવા છાંટો તોય મરે નહીં, કારણ કે ફૂલમાં બેસી જ જાય છે, ફૂલ બીડાઈ જાય છે. અને જેને કપા બગડી ગયા છે, ખાખરી ગયા છે, હું તો એમ કહું એને જલ્દી નવરું કરી અને શિયાળું પિત્ત થાય એમ હોય એને તો કપા કાઢીને શિયાળું પિત્ત કરી દેજો. બાકી કપામાં કોઈને કાંઈ વળવાનું નથી. એટલે આ આપણે વિડીયો માધ્યમથી આપણે માહિતી આપીએ છીએ અને ખેડૂતને ચેતવણી આપીએ છીએ. અને આ રાક્ષસી જીવાત છે, એટલે આમાં કાંઈ કપાસની અંદર કાંઈ લાંબુ થાય એવું છે નહીં. અને આમ તો કુદરત રૂઠ્યો છે એવું ગણીએ તો. કારણ કે જો શીંગો માણસોએ કાઢી નાખી 7-8 વખત તો માથે વરસાદ થયો કાઢેલીને. હવે એ પાથરા પડી ગયા 4-5-6 વખત તો પાથરા પડ્યા, લોકોએ ફેરવ્યા. એમાંય પાછા ફેરવ્યા, એમાં શીંગ પાછી પાથરા હેઠ પડી ગઈ. હવે લોકોના એવા દાખલા છે કે ખેતરમાં હાવણે શીંગ ભેળી કરવી પડે. બોલો. હવે અમારે એક મિત્ર છે જરીખ્યા, એને હમણાં પાથરા ફેરવ્યા, એને હળી જ ગઈ છે શીંગ. અને પાથરો અડે ત્યાં શીંગ બધી ખરી જાય. હવે હાથમાં આવે નહીં એવી સ્થિતિ રહી ગઈ એમ. અને એનો વિડીયો આપણે જોયો તો શીંગે નિષ્ફળ ગઈ, કપા નિષ્ફળ ગયો. અને આમ ગણો તો આ છે ને ભીનિયો કાળ કહેવાય. અને હવે આને છે ને ભીનિયો કાળ પડ્યો એવું જાહેર કરવું પડે, કારણ કે ખેડૂતને કાંઈ વધે એમ ન રહ્યું. કારણ કે બાકી હતું તો આ જીવાત અત્યારે આવી એટલે હજી સાપા રહેવા જ નથી દેતા, ખરી જાય છે.
એટલે ભીનિયો કાળ જાહેર કરવો એવું મારું માનવું છે. પછી તો લોકો કરે કે ન કરે એ તો આપણને નથી ખબર, પણ ભીનિયો કાળ પાકો એમ. અને આ કાળ કહેવાય પોર કરતાંય ખતરનાક એમ. ઓણ ખેડૂને કાંઈ હાથમાં આવે એમ નથી, કાંઈ એમ. અને એમાંય જો સિંગના ભાવ નહીં, કપાના ભાવ નહીં, ખેડૂ કરે ને કરે હું. ખાતરના ભાવ વધી ગયા, કપાને ઊભો રાખવા સારુંથી એમાં ઉત્પાદન મેળવવા માટે આપણે ખાતર નાખીએ, પણ ખાતરના ભાવ એવડા, એમાં આ જીવાત આવે. આ જીવાત આવે એટલે ખેડૂત કરે હું. ખર્ચો કેટલો કરવો આમાં, અને હવે કપામાં ખર્ચો કરવા જેવું મને નથી લાગતું. અને આ જીવાત મરે એવું લાગતું નથી. અને જો એક છે કુદરતી હવા આવી જાય અને જો લાભ મળવો હોય તો મળે, નકર આમાં કાંઈ લાભ મળે એવું લાગતું નથી. એટલે વણ ભીનિયો કાળ જેવું છે. એટલે છોડવા હારા ભાળે અને લોકોને હારા છોડવા ઘણાયને બધાને માથાઢાક થઈ ગયેલા, અને એમાં વાવાઝોડું આવ્યું. અને વાવાઝોડું આવ્યું તો છોડવા આડા ઢળી ગયા. આડા ઢળી ગયા એમાં પડ્યા ઉપર પાટું, એમાં આ જીવાત આવી છે રાક્ષસી. અને તમામને હું કહું છું કે આ જીવાતનું તમે કપા જેને હોય ને એ નિરીક્ષણ કરજો, કારણ કે આ જીવાત છે ને ખતરનાકમાં ખતરનાક છે. એટલે ફૂલ તોડે એક છોડવો ફૂલ જેટલા હોય ને બધાય તોડ્યો. તમામ ફૂલ મેં એક છોડવાને તોડી લીધા, અને તમામ ફૂલમાંથી એટલી આ જીવાતું નીકળી. એટલે એ જેટલામાં જીવાત છે ને ફૂલમાં એ એકેય જીંડવું ન થાય. એટલે ખેડૂત વાટ જોઈને ઓણ મરી જવાના છે. ઓણ કાંઈ વધવાનું નથી, કારણ કે આ જીવાત વધવા દે એમ જ નથી. વરસાદે એવું કર્યું, જીવાતે આવી, એટલે હવે આમાં તો થાય ખરું. ખેડૂતની માઠી અસર બેઠી છે પૂરેપૂરી. અને એમાંય પાછા જો ભાવ તો કાંઈ મળતા નથી. હવે સિંગના ભાવ નથી, કપાના ભાવ નથી, ખેડૂત કરે હું આમાં. જો આ જીવાત તો પૂરેપૂરી કોથળીમાં પૂરી છે આપણે. અને તમે લોકોને જોયું હોય તો આ જબલું લેતા જજો, અને જબલાની અંદર ફૂલ ખોલજો, નકર આ જીવાત પાછી ઉડી જાય. અને બીડેલું જશે ફૂલ, એ ખોલશો એટલે નીકળશે જીવાત. ધન્યવાદ.